ખુખારમાં મેલડી ખોડિયારમાં કઈ વાતે રિસાઈ ગયા તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય ખુખારમાં મેલડી. ઘરના જે પૂજવા લાયક દેવ હોય એ અમારે જોવાનું. દેવ દુઃખ જાણવું છે કે આ દુઃખ પડ્યા અમને તેના કારણ શું? માં કોઈ દેવ છે, કોઈ નડતર છે, કોઈ ગુનાહ છે, કોઈ વડવાના ગુનાહ છે, એ બતાવજે. તો જો તમે દેવ દુઃખ નું કહો છો તો હું દેવ દુઃખ નું જ બતાવું. પછી બધું બતાવ્યા પછી છેલ્લે એમ ના કેતા મારી એક લોન નહીં થતી કરી આલજે, મારું બધું પોણી જશે. નકર અમુક ને એવું કે માં મારા દીકરાને ખાલી નોકરી મળી જાય તેના પૂરતું હું બતાવી દઉં કે જા આટલું કરી દે તારા દીકરાને નોકરી મળી જશે. પણ આ દેવ દુઃખ પૂછવા માટે બધું આવે. તમારા બાપ દાદા નું દેવ આવે, કોઈ બારની માતા નીકળે, કોઈ ઘરની શિકોતરું નીકળે, ભોયતરિયાનું નીકળે, મોહારનું નીકળે, મોમાનું નીકળે. હું કહી તો દઉં છું પણ પાછળથી તમે કે ભાઈ આ વ્યવહાર મારાથી નહીં થાય, પેલો કે હું નહીં માનતો, પેલો કે હું નહીં માનતો, એમાં તકલીફ જે પૂછનાર હોય ને એને ખાસ વધારે પડે આવું કહું. એટલે કાકા કુટુંબ નો તમે લઈને આવો છો મને કોઈ વાંધો પણ કાકા કુટુંબ વાળા મારી વાત ગણગારશે નહીં. ચમ કે પહેલા રવિવારમાં મારી વાતો વાંધરી વિશ્વાસ ના કરી લે. તને વિશ્વાસ છે વાંધરો કે હું જે કહીશ એ સત્ય, પણ બીજાનો વાંધરો વિશ્વાસ આવે કેમ કે માં જોડે તો 1.5 બેણ વધાવો તો છે નહીં. 3 ભાઈઓ છે. 3 ભાઈ જવાબ આપતા રહેજો ફટાફટ. માઇક જોડે રાખો. હા, આ 3 ભાઈઓની એક ખોડિયાર માતા. હા, એક ખોડિયાર માતા જે કે હું કહું બરોબર, હું નહીં બોલું એ જ બોલશે. બરાબર. ખોડિયાર એવું કહે છે કે વસ્તી તો ભલે મારી વસ્તી તારા પારે આવી છે તો મારી વસ્તી નિવેદ બિવેદ તો મારા કરે છે, પણ હું ખોડિયાર એવું કહું છું કે આ જે મઢમાં મને પૂજે છે ને એ મઢમાં તો બહુ લડ્યા આવાય. બહુ લડ્યા. માતાના નિવેદમાં મોડવામાં લડ્યા. રિહાઈ રિહાઈ પ્રસાદ ખાવાય ના રહ્યા, ખુખડી ખાવાય ના રહ્યા. બકરા ખાના ખાલાયા મઢમાં. જવાબ આપતા રહેજો. બકરા હાતરે બાજ્યા, ખાવા હાતરે બાજ્યા. આવું તમારી ખોડિયાર માતા બોલે છે, હું નહીં. સત્ય કે નહીં? તો ખોડિયાર એવું કહે છે કે જો હું મઠમાં બેઠી છું તો અહીંયા જ લડી 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 અને એકબીજા ભાઈઓ ભાઈઓ અંદર અંદર માતાઓ મેલી અને ચોર ને સૌકાર બધા ભેગા થઈ અને અત્યારે રહેશે તો મારા ખોડિયારને ચઈ બાજુ ભલું કરવું. મારે તો આય ઓગરી લોહી નીકળશે, આય ને કરશે. એમાં ને એમાં તો 2 ડોહા વિચિત્ર હતા, એ જતા રહ્યા. જવાબ આપતા રહો. વિચિત્ર એટલે ઝઘડાખોર, નરા ઝઘડા કરે એમ તમારા આપનો સ્વભાવ આવો. આ શું ખોટું? ભાઈઓ જો લડ્યા બાજ્યા, માતાઓ મેલી અને આ બધા ભેગા છો. આજ ખોડિયાર કે ભેગા કે નહીં? તો ચોર ને સૌકાર ભેગા થઈને માતા મોને પહોંચે ખરું ભાઈ. તમે એક બાજુ મને કોકની મોકલો છો, લડો છો, સોગંદ ખાવ છો અને અપૈયા લીધેલા. પાણી નહીં પીવાના અપૈયા લીધા હતા તમારા 3 ભાઈઓમાં અને આગળ જતા બધા 6-7 ભાઈઓ થાય છે. કુટુંબ વાળા થાય. કેટલા થાય? કુટુંબ વાળા થાય. 7 ભાઈઓ નું આમ થાય, કુટુંબ થાય, કુટુંબ મોટું થાય. અને એમાં તમારા 3 ભાઈ ની વાત અને હોમે બીજા 2 ભાઈ ની વાત, આવા અંદર અંદર લડેલા છે. ઉધી નાખજો, તમારો વેણ નો વટાવ થઈ જશે. અમને મગજ બંધ થઈ જાય. જો નાગ મારેલો છે ને એનો કારણ થાય છે. નાગ કોને મારે તો? ગોગા મહારાજ કોને મારે હતા? તાર અમને ખબર નહીં. પાછળની પરચા પાછળ પૂછો એટલે જવાબ મળે. મેમરી હોય જૂની. પ્રભાવ તો જો હું બોલું છું તમને ખબર પડી કે નહીં હું શું કહેવા માંગુ છું? હું 7 ભાઈઓ કહું છું, 3 ભાઈઓ કહું છું, એમ કહું છું કે લડ્યા, બહુ લડ્યા, અંદર અંદર માતાઓ મેલી, એકબીજાને ઘેર પાણી નહીં પીવાના અપૈયા રાખ્યા. તો અપૈયા રાખીને અપૈયા તોડો, ચઈ માતા તમારું ભલું કરે? આજે વચન લો, તારા ઘરનું પાણી પીવું મારી ખોડિયાર ની સોગન, તો ખોડિયાર પાણી ના પીવા દે ગોડા. એ ભલે માતાએ બોલેલા બધા કે હવે અમે આઈને મંદિરે મળે નહીં.
બોલ્યા તા હા હા તો ચમ મંદિર ચડ્યા સાચી વાત. અને એમાં તમે સંકલ્પ કર્યો, સોગંદ લીધી કે હવે પછી નહીં જવું, મરી જાય તો સંબંધ નહીં, બોલ્યા કે નહીં? બોલ્યા તો અત્યારે તમે ભેગા થઈ ગયા તો ખોડિયાર એવું કહે છે કે મને મારા મઢે નહીં આવે ચાલશે, પણ મારું વચન ચમ ઉલ્લંઘન કર્યું. બોલેલા કે અમારી 7 ઘરવાળીની માતા છે. તું બોલ્યા તે ભાઈ 7 ઘરોની માતા છે અમારે. એ અમારી 7 ઘરોની માતા છે, તમારી નહીં. તો કોઈ તમારા મઢે માતાની હોમે ધક્કો મારીને કે અપમાનિત કરીને તમારું માન સન્માન એ કરી અને તમને તિરસ્કાર કરે અને તમારે એ દાડો મન દુઃખ કેટલું થયું હશે બધાને વચ્ચે? તાર તમે તમારી માન જ કીધું હશે સાચું મારી. કે જોજે ખોડિયાર કહેલું આનો ન્યાય લાવજે. ન્યાય લાવજે કહેલું. બોલ્યા તો કે નહીં? મંડળ વાળા બોલેલા. તો ન્યાય લઈને હજુ આવી નહીં તો ભેગો ચમ થઈ ગયો? સાચું મારી. માતા રી એવું છે કે રી એક જ છે કે તું કે બોલતો તો કે હવે નહીં ચડું મઢ, મારી ખોડિયાર ન્યાય લાવશે. તો જો લગીન ન્યાય લઈને ના આવે ને તો લગીન એ મઢનો ઉમરો ના ચડાય ગોડા, તારી ખોડિયાર આવું બોલે છે. સાચું મારી. અને બીજા બહારના દેવ ખોરે છો ઘરની માતાઓ તો આવી રૂઠે, મરી જાય પેલાના માણસ બોલીને બીજું ના બોલે. પટેલ આ જમાનો જુઠ્ઠાનો જમાનો છે, તરત માતાઓને ઉલ્લુ બનાવે, તોથી ભલું થાય કો? એવી તારી ખોડિયાર એવું કે છે કે ભલે બધા હાથ ભાઈઓ એક થઈને કદાચ તમને જુદા પાડતા હોય ને તો મને ખોડિયારને અપનાય જો. સાચું મારી. હું એમાં મઢમાં તો શું જ નહીં, એ તારા કોઈ દીકરાને ધૂણવા ના આવે મને મેલેડીને કહે છે. સાચું મારી. અને એકવાર તો ડોકું હલ્યું તું તે ધૂણવાનું થયું તું તે કોણ ધૂણ્યું? જવાબ આપો. ધૂણ્યો તો કે નહીં? આ ધૂણ્યો તો ને એ તારી ખોડિયાર જ ધૂણી હતી. સાચું મારી. અને ખોડિયાર એવું કહે છે કે દીકરા તું ના જઈશ ચોય, હું તારી ખોડિયાર તારા ઘેર જ છું, તારા હૃદયમાં છે, બસ ખાલી દીવો હૃદયમાં રાખ્યો છે ને એ બહાર ચાલુ કરી દે, હું તારી ભેડી છું, બસ તોથી જ વાત પૂરી થઈ જાય. રામ રામ. એમાં જમીનનો ઝઘડો ચાલે છે. સાચી વાતમાં બરોબર. ચાલે. એ જમીનનો ઝઘડો ચાલે. 4 વીઘા જેવી જગ્યા આમ સાચું મારી. કેટલી થાય? 4 વીઘા. કેટલી થાય? હા 4 વીઘા જેવી. હા 4 થી એક ટુકડો હવા વીઘો થયો, થોડો વધાર વધારે. હા સાચું મારી. પાકું. પાકું. એમાંય પાછો આ ઢારિયા વાળી આમ બોર વાળી જેવી જગ્યા આવે, આગળ જતા બોર આવે, તમારો નહીં હોમે વાળાનો. આ શું ખોટું? એથી રસ્તો જાય ને ભાતીજી નું મંદિર આવે આગળ જતા. સાચું સાચું. આ શું ખોટું? સાચું મારી. સાચું. સાચી વાત સાચી વાત. આમ નેરિયા જેવો કાચો રસ્તો, સાચું એથી ભાતીજી નું મંદિર આવે ને એથી પછી આમ થોડા જાવ ને એટલે તલાવડી રહીને પેલી બાજુ આમ જવાય. બરોબર માં સાચી વાત. સાચું માં. બસ સ્ટેન્ડે રહીને પેલા બસો ઉભી રહેતી હતી હે. બરોબર સાચું એ મારી. દરગાહ બરગાહ છે ને હે. સાચી આ વાત શું ખોટું? સાચું મારી. સાચી વાત. હવે એવું ના કહેતી કે મારી તું મારા ઘેર ચોથી આય તારી ખોડિયાર એવું કે લે હડ મારા મલક બતાવું એટલે તારું ગોમ બતાવવા લઈ સાચું જાય. મારી. બરોબર માં સાચી વાત. સાચું એ તારા ખેતરોથી જ હેડી. એ ખેતરોના જગ્યા એના ડખા આ બધું તમારા હકનું દબાઈ લીધું છે. સાચું મારી. લઈ લીધું ને? હા લઈ લીધું. હું એવું કઉ છું એ વાહમાં રહો છો ને હા તમારા ભાગની એક જગ્યા છે, સાચું તમારો ટુકડો છે જમીનનો, છે. એ જગ્યા પર રહેવા જતા રહો. એ વાહનું છે ને થોડા ટાઈમ મેલ દો, અચ્છા. એમનું મોડું જોવાનું મેલ દો. હા. 6-12 મહિના ના થાય સુખના અજવારા ના બતાવો ઘોડા સોલંકી પેઢી નું ધર્મ મટી જવું. અચ્છા. બસ અહીં તો વચન ના પાકતા હોય, જીબાને હેડે એનું કામ સાચું મારી. નહીં કેતા ખા તો મર્દોનું જ કામ. સાચું મારી. પછી બોલીને ફસકાઈ જવાનું કામ. અહીં તો એકવાર મૂછ ચડાવી હોય ને એટલે એમ કે તારા ઘરનું પાણી ના પીવું, અને પીવું તો મારી માતાની સોગંદ, કદાચ ઘરું કપાઈ જાય ને પણ એના ઘરનો ઉમરો ના ચડીએ. એ માતાને વાલા લાગે છે કે બોલીને બીજું નહીં બોલતો, વટ રાખ્યો. હું તને લડાડતી નહીં સાચું, કે સાચું તમે મારી. લડો, સાચું. પણ તમારો જ બોલ તમને નડ્યો. સાચી વાત. તમે જ બોલ્યા હતા કે નહીં પાણી પીવું, નહીં જવું, ઉમરો નહીં ચડું, સાચું. તો ચડ્યો ચમ. સાચું મારી. માં આવતાના છોકરાઓ શું ઓ કરે? વાતાનો તો માતા મજબૂરી નહીં સમજતી. આ તો છોકરા મન- અત્યારે સમજે માતા મજબૂરી સમજે. નહીં અત્યારની પડદા ભેગી થઈ જાય શું પણ કરે? તમે સમજો છો તમારા જમાનામાં હતું કે નહીં આવું? આપણે જાણીએ પણ મોને નહીં શું કરવાનું? તો મોને ને દુખી થાય તો આ પછી છોકરા માતા મડમડ નહીં ફરવાનું. દુખી થતા દુખી જ થાય હે માં શું કરી આવું?
તો થવાના કારણ આ છે. કોઈ ભુવાએ બતાવ્યું આવું તમને? ના ભુવાએ ઝોપડી માતા બતાવી, મેરડી માતા બતાવી હા, અને ભેગી થઈને બેહાડી તે સાચી વાત બેહાડી કે નહીં? બરોબર. એ ખેતરામાં આ બાજુ આબો હતો, લીમડો હતો અહીંયા હા બે હાડે સાચી વાત બેહાડી કે નહીં? સાચી છે. બેલડી એ આબો બે આબા હતા કાપી નાખ્યું બધું. સાચી વાત. અહીંયા જો લીમડો તે જાંબુડાનું ઝાડ હતું ને હોવે. ત્યાં જ. એ મેરડી બેહાડી કે નહીં? બેહાડી. આટલી ડેરીમાં હોવે. પાકું સાચું સાચું, ખોટું? સાચું. હોવે. બેહાડ્યા. મામા એ હજુ જો ઠીકરું રીતે નિવેશ કરેલું તૂટલું પડ્યું છે બહાર જો. સાચી વાત સાચું મારી પડી નિવેદ કરે હા 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 સાચું એ ઠીકરું તૂટલું છે જોઈ લે દેજા. હા, સાચું મારી અને તૂટલું હોય ને તો કાલ મોંચે કુ ખુખાર મેલેડી તારા મઢે આવીને ઊભી જાય. સાચું મારી માં સાચું